राधा भक्ति हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणी। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री नीलकंठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 स्वामी नारायण
હરે કૃષ્ણ મહારાજ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમના આપણને હર હંમેશ આશીર્વાદ પ્રાપ્ત થયા જ કરે છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ કથાનો લાહો દરેક ભક્તોને પ્રાપ્ત થાય છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ કથાને ઓનલાઈનના માધ્યમથી શ્રવણ કરી રહ્યા છે એવા દરેક ભક્તોને મારા પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. મારા ભક્તો, આજનો આ પવિત્ર દિવસે નારી ભક્ત ગાથામાંથી એવા જે લાલુબા, જે ખાન ગામના છે, જે રાજસ્થાનની અંદર આવેલું છે, એ લાલુભાનું આપણે પ્રસંગ સાંભળીશું. આજની તારીખ 19/6/2021. આજે મુક્તાત્મા છે એ બાઈના માધ્યમથી એક સત્સંગને દીકરો પ્રાપ્ત થયો છે. એના થકી એક જીવ ભગવાનમાં જોડાયો છે. મુક્ત આત્માઓની પૂર્વની કમાઈના બળથી જીવનમાં કોઈ પણ પથ પર સત્ય, ધર્મ અને સત્સંગી માટે સંત પુરુષ કે સંતને શોધવા જવું પડતું નથી. તેનો યોગ પાકતા તેને સામેથી એને સંત મળે છે, સામેથી ભગવાન મળે છે. આ બધા પુણ્યનો ખેલ હોય છે. જો પૂર્વ જન્મની અંદર આપણા સારા એવા કર્મ હશે તો આ જન્મની અંદર પણ આપણને સત્સંગમાં જન્મ મળતો રહે છે. પરંતુ જેમ બને તેમ ભગવાન પાસે એમ માંગવું કે મહારાજ આ જન્મ મળ્યો છે એનાથી ભજન ભક્તિ થાય એવું મહારાજ પાસે માંગવું. તો આ જીવાત્મા છે એમને પણ ભગવાનનો માર્ગ અને સત્સંગ મળ્યો છે. રામાનંદ સ્વામી છે તો રામાનંદ સ્વામીની વખતમાં સ્વામી અનેક ભારત દેશના વિવિધ પ્રદેશોમાં વિચરણ કરે છે, સત્સંગ કરે છે અને સ્વામીના પ્રભાવથી ધર્મ ઉપદેશથી કેટલાય જીવાત્માને આધ્યાત્મિક સુખ અને શાંતિ મળતી હતી. મનુષ્યને શું જોઈએ છે? એક શાંતિ જોઈએ છે. અને શાંતિ ક્યાં મળે છે? એ કોઈના અમૃત વાણીથી આપણને શાંતિ પ્રાપ્ત થાય. જ્યાં મન સ્થિર થઈ જાય ત્યાં આપણને શાંતિની પ્રાપ્તિ થાય છે. મન શાંત થઈ જતું હોય છે. જ્યારે સુખદેવજી મહારાજ એકવાર પોતાના પિતા જે વેદવ્યાસજી એમને પૂછવામાં આવ્યું કે પિતાજી સાચું સુખ ક્યાં છે? આ જગતની અંદર અનેક જીવાત્મા સાચા સુખ માટે, શાંતિને પામવા માટે હરે છે, ફરે છે, ભટકે છે, પરંતુ એને સાચું સુખ ક્યાં મળે છે?
ત્યારે સુખદેવજી મહારાજ એમ કહે છે, શું આ જગતની અંદર સુખ મળે છે? આ જગતના જીવાત્માઓની અંદર સુખ છે? ત્યારે વેદવ્યાસજી મહારાજ એમ કહે છે કે ના, આ કોઈ વસ્તુની અંદર સુખ નથી. અરે ભલે ને એની ત્યાં ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલું ધન હોય, પણ સુખ એ કોઈ પૈસાથી ખરીદેલું નથી. સુખ આપણને ત્યારે જ મળશે જ્યારે આપણું મન એ જગ્યાએ સ્થિર થશે, શાંત થશે. બસ સુખની, શાંતિની અનુભૂતિ આપણને ત્યારે જ થશે. બસ રામાનંદ સ્વામી ધર્મ ઉપદેશ કરતા કરતા ગામડાઓની અંદર ફરે અને દરેક ભગતને પોતાનો આશ્રિત બનાવે છે, શિષ્ય બનાવે છે. એકવાર સ્વામી વિચરણ કરતા કરતા રાજસ્થાનની અંદર ખાન પધાર્યા છે. ગુરુના આગમનથી આનંદિત ભાવથી દંપતીએ સૌને ઉતારાની વ્યવસ્થા કરી છે. લાલુબા અને શંભુદાન એક એવું કહે છે કે આજે આપણા ગુરુ પધારવાના છે. કારણ કે શંભુદાન અને લાલુબા આજે બે દંપતી છે એ સ્વામીના યોગથી સત્સંગી થયેલા અને રામાનંદ સ્વામીને ગુરુ માનતા હતા. રામાનંદ સ્વામી એક દિવસે એકાદશીની રાત્રિ છે અને રાત્રિનું ભજન કરે છે, રાત્રિનું જાગરણ કરે છે. ત્યાં સત્સંગ કરાવતા આ લાલુબા પણ ત્યાં જ સભાની અંદર બેઠા છે. સ્વામીને એમ થયું કે હવે સત્સંગ બહુ મોડે રાત્ર સુધી થયો છે, પરંતુ હવે મને એવું લાગે છે કે આ દરેક ભક્તોને નિંદ્રા દેવી એની ઉપર પ્રસન્ન થયા છે, એટલે સત્સંગને ત્યાં જ બંધ કર્યો છે. પરંતુ એક એવા વેગથી અવાજ આવ્યો કે સ્વામી, આ સત્સંગને બંધ ન કરશો, હું સાંભળું છું. જ્યાં આવો અવાજ આવ્યો એ સમયની અંદર રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આવું કોણ બોલે છે, કોણ છે? આ તો નાનકડા બાળકનો અવાજ છે. સ્વામી આંખ મીચી અને જોયું છે તો સ્વામીને ખ્યાલ આવ્યો કે આ તો લાલુબાના ગર્ભમાંથી અવાજ આવ્યો છે. બસ સ્વામી, આપ કથા વાર્તા બંધ કરવાનો સંકલ્પ ન કરો. આ 11 નું વ્રત છે એ અધૂરું ન છોડો. આવો લાભ મને ક્યારે મળશે? તમારો યોગ મને ક્યારે થશે? બસ આવું હિત દરેકનું ઈચ્છે છે એવા અંતરદ્રષ્ટિથી જોતા જ લાલુબાના ઉદરમાંથી આ અવાજને સાંભળ્યો છે. રામાનંદ સ્વામીએ કહ્યું છે લાલુબાને કે બા સાંભળો, તમારા ઉદરમાં જે બ્રહ્મધામના મુક્ત છે એ તો પ્રગટ મહારાજના સેવક છે. જ્યારે એ આ પૃથ્વી ઉપર આવશે એ સમયની અંદર એ મહારાજને ભેટ છે ને મહારાજના ગુણગાન ગાશે. રામાનંદ સ્વામી એ વખતે આ નાનકડા બાળકની ખૂબ પ્રશંસા કરી છે. બસ લાલુબાને તો આ સાંભળતા જ એની નિંદ્રા ઉડી ગઈ. ગામમાં વાતો થવા માંડી કે આપણા ગામના અહો ભાગ્ય છે કે આવા મુક્તનું આપણા ગામની અંદર આગમન થશે. લાલુબાની કુખે પુત્રને જન્મ થયો છે. પુત્રનું નામ લાડુદાન પાડ્યું છે. સર્વગુણ સંપન્ન છે. લાડુદાન 18 વર્ષની ઉંમરે વિદ્યાભ્યાસ કરે છે. 18 વર્ષ જ્યાં પૂર્ણ થયા ત્યાં તો લાડુદાને બધું જ વિદ્યાભ્યાસ પૂર્ણ કરી રાજ્યોમાંથી સન્માનિત થઈ
અને ત્યાંથી જ ગઢપુર પહોંચ્યા છે. એ વખતે સજાનંદ સ્વામી ત્યાં બિરાજમાન છે અને સજાનંદ સ્વામીના આશ્રિત થઈને ત્યાં રહે છે. સ્વામી તો ત્યાં એના સંત થઈ ગયા હો. કારણ કે બ્રહ્માનંદ સ્વામી એ તો પૂર્વના મુક્ત હતા. આવા મુક્તનું મિલન ભગવાનની સાથે થયું અને એ વખતે એ મુક્તના જે કઈ પુણ્ય હશે એ પુણ્યનો ઉદય થયો છે. આ બાજુ લાલુબા અને શંભુદાન એ બે જણા રાહ જોઈ રહ્યા છે કે મારો પુત્ર ભણશે, વિદ્વાન થશે અને ફરી પાછા અહીંયા પધારશે. મારો પુત્ર ક્યારે આવશે? લાલુબા એમ રાહ જોઈ જોઈને કંટાળ્યા છે. પરંતુ ક્યાંકથી લાલુબાને વાત મળી અને કહેવા માંડ્યા, અરે એ મારો દીકરો સાધુ થઈ ગયો અને મને મળવા પણ ન આવ્યો, જેને નાનપણથી મોટો કર્યો છે. લાલુબાને ખૂબ દુઃખ થયું. માનું કાળજું અસ્થિર થયું છે. શંભુદાન લાલુબાને લઈ રાજસ્થાનથી ગઢપુર પહોંચ્યા છે. મહારાજ સભા ભરીને બેઠા છે અને લાલુબા અને આ શંભુદાન ગઢવી ત્યાં આવ્યા છે. આવીને સભા ચાલતી હતી, સભામાં બેઠા છે. સભામાં બેસીને મહારાજના દર્શન કર્યા. દર્શન કરી અને એ બ્રહ્માનંદ સ્વામી ત્યાં બાજુમાં જ બેઠા છે. આ લાલુબાને બહુ દુઃખ થયું છે કે મારો પુત્ર ભગવાનના માર્ગે ગયો છે, ધર્મના માર્ગે ગયો છે, એ તો સાચું છે, પરંતુ મારો એ દીકરો કેટલો હોશિયાર છે, જેને રામાનંદ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આવો દીકરો ભગવાનની પાસે જતો રહે તો કેટલું દુઃખ થાય કે માન. એક બાજુ આનંદ પણ છે ને એક બાજુ દુઃખ પણ થયું. મહારાજ સભા ભરીને જ્યાં બેઠા ત્યાં આ બે જણા બેઠા છે અને મહારાજના દર્શન કર્યા છે. दिल लगा हमारा फकीरी से है, दिल लगा हमारा फकीरी से. दिल लगा हमारा, दिल लगा हमारा, दिल लगा हमारा फकीरी से है, दिल लगा हमारा फकीरी से. दिल लगा हमारा, दिल लगा हमारा फकीरी से है, दिल लगा हमारा, दिल लगा हमारा, दिल लगा हमारा फकीरी से है, दिल लगा हमारा फकीरी से.
हमारा दिल लगा हमारा दिल लगा हमारा फकीरी से है दिल लगा हमारा ताप जग व्याप रहो है तीन ताप जग व्याप रहो है दिल लगा हमारा दिल लगा हमारा फकीरी से है दिल लगा हमारा फकीरी से दिल लगा हमारा दिल लगा हमारा फकीरी से दिल लगा हमारा फकीरी से है दिल लगा हमारा फकीरी से दिल लगा हमारा दिल लगा हमारा दिल लगा हमारा फकीरी से है दिल लगा हमारा फकीरी से है दिल लगा हमारा फकीरी से है दिल लगा हमारा फकीरी से જેનું મન ભગવાનની સાથે જોડાઈ ગયું એવા બ્રહ્માનંદ સ્વામી મહારાજની બાજુમાં જ બેઠા છે. માતા પિતા જ્યાં આવ્યા ને ત્યાં બ્રહ્માનંદ સ્વામી એમને જોયા છે. મહારાજે જોયું, સભા પૂર્ણ થઈ. શંભુદાને પોતાનો પરિચય આપ્યો છે. મહારાજ, અમે ખાન ગામથી આવ્યા છીએ. મહારાજે કહ્યું, કવિરાજ, તમે અને તમારો પરિવાર ખૂબ ભાગ્યશાળી છો. ઈશ્વર જેવા રામાનંદ સ્વામીની સેવા તમને મળી અને આશીર્વાદ પામ્યા. એ પ્રતાપે તમારા ઘરે મુક્તાત્માનો જન્મ થયો છે. તમારા પુત્ર તો ભાગવતી દીક્ષા લઈ અને ભગવાનના ગુણગાનમાં જોડાઈ ગયા. જેમ રામાનંદ સ્વામીના વાક્યો હતા, જેમ રામાનંદ સ્વામી કહ્યું હતું, બસ એ જ લઈ
અને આજે તમારા પુત્ર એ જ પ્રમાણે કરે છે, એ પ્રમાણે જ વર્તે છે. શંભુદાન કહ્યું કે પ્રભુ એ તો બધું બરાબર છે, તમારી વાત સાચી છે, એ ધર્મના માર્ગે જાય છે, એમાં અમને દુઃખ નથી, એ તો બહુ સારું છે. અમે અમારા પુત્રને ઘરે લઈ જવા આવ્યા છીએ, કારણ કે એની માની દશા તો જુઓ. અરે એક પુત્રને આ તમારી પાસે સોંપવું એ કઈ સાદી સોની વાત નથી. એની માની આંખો જુઓ, ટપ ટપ આંસુ પડે છે. લાડુદાન કહે છે કે અમારા જીવનનો આધાર માત્ર આ જ છે. એના માતાના આંખમાંથી આંસુ ખરવા લાગ્યા અને જોત જોતામાં શંભુદાન પણ રડવા માંડ્યા છે. એ વખતે લાલુબા પણ આગળ આવીને રડતા રડતા બોલ્યા, મહારાજ હવે અમે વૃદ્ધ થયા છીએ, અમારા ઘરનો વ્યવહાર કોણ સંભાળે? અને એટલા માટે જ અમે એને સમજાવીશું, એને ઘર લઈ જઈશું. મહારાજે કહ્યું કે શંભુદાન, અમારા મનમાં એવું કાંઈ નથી, તમે એને સમજાવી અને ઘરે લઈ જઈ શકો છો, પરંતુ એ જીવાત્મા તમે યાદ રાખજો કે જીવાત્મા મારો છે, ભગવાનનો છે. એ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એ તમારી સાથે નહીં આવ્યો. મહારાજે કહ્યું, કવિરાજ અમે કોઈને સાધુ થવાની ફરજ પૂરી પાડતા નથી. એ તો પૂર્વના અધૂરા યોગે આ મુમુક્ષ જીવ પોતાની સ્વેચ્છાએ આ સંસારને ત્યાગીને અમારી પાસે સાધુ થવા માટે આવે છે. બાકી કોઈને બળજબરી નથી કરતા. આ તો પૂર્વના જીવાત્મા છે અને એને સાચો યોગ મળ્યો છે. એ ભાગ્યશાળી જીવ છે, એટલા માટે અમારા શરણમાં આવે છે. પરંતુ શંભુદાન એમ કહે છે કે મહારાજ અમારો આધાર એક જ છે, અમે એને નહીં છોડી શકીએ. પરંતુ મહારાજ એમ કહે છે કે જો તમે એને સમજાવી શકો છો, જો તમારા સમજણથી અને જો ઘરે આવે તો મને કોઈ તકલીફ નથી. પછી તો મહારાજે કહ્યું, શંભુદાન અને લાલુબા તમે અહીંયા ભોજન ગ્રહણ કરો, ઉતારે બેસો, ત્યાં પછી તમે બ્રહ્માનંદ સ્વામી સાથે વાત કરી લેજો. પછી તો લાલુબા અને આ શંભુદાન ભાઈ એ જમવા માટે પધાર્યા છે. ભોજન ગ્રહણ કર્યું, ત્યાં ઉતારે પધાર્યા. અનેક ભગતને આ બ્રહ્માનંદ સ્વામીને બોલાવવા મોકલ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને આદેશ મળતા જ મહારાજે બોલાવ્યા છે એમ કહી એટલે બ્રહ્માનંદ સ્વામી એક સંતને સાથે લઈને મહારાજ પાસે આવે છે. મહારાજને કહે છે, પ્રભુ બોલો શું આજ્ઞા છે? એ વખતે મહારાજ એમ કહે છે કે સ્વામી તમારા માતા પિતા આવ્યા છે, એમને જાઓ મળી લો. સ્વામી સંતને જોડે લઈ એક પાર્ષદને સાથે લઈ અને એ શંભુદાન ગઢવી શંભુદાન અને આ લાલુબાને મળવા ગયા છે. સ્વામી જ્યાં ગયા ત્યાં દૂર બેઠા અને એ જે શંભુદાન હતા એ સ્વામી પાસે બેસી અને લાલુબા દૂર બેસીને વાત કરે છે. શંભુદાન અને લાલુબા એ સમજાવે છે. શંભુદાનજીએ કહ્યું, સ્વામી તમારા માતાની હાલત તો જુઓ, અમારી વૃદ્ધ અવસ્થા સામે આવી છે, જુઓ તો ખરા. પરંતુ સ્વામી કાંઈ બોલ્યા નથી, મૂંગાને મૂંગા જ રહ્યા. દરેકના શબ્દોને સાંભળ્યા છે અને પછી સ્વામી ધીરજતાથી સ્વામી બોલ્યા છે, હું અહીં ભગવાનના ગુણગાન કરીશ, એનો આશ્રય મારાથી નહીં છૂટે. હું ભગવાનને નહીં છોડી શકું,
કારણ મને ભગવાન રોમે રોમમાં ઉતરી ગયા છે. તમે સૌ જાણો છો આ સંસારની માયામાં ફસાયેલો જીવ અવાગમનના ચક્કરમાંથી મુક્ત થવા માટે કેટલા તરફડિયા મારે છે. અને એટલે તો સંતો ભક્તો ભગવાનને રાજી કરવા માટે કલ્યાણનો માર્ગ શોધે છે. આ મનુષ્ય દેહે મોકો મળ્યો છે તો માયામાં બંધાઈ પાછા અહીંયા આવી મારે મારા બુરા હાલ નથી કરવા. સ્વામીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, રે સગપન હરિવરનું સાચું, બીજું સર્વ ક્ષણ ભંગુર કાચું. રે સૌ સાથે પ્રીત ટાળી રે, ભાંગ્યું મન મિથ્યા બાળી રે, છે વરવા જેવા એક વન માડી રે. આ જગતની અંદર રહેવા જેવું કોઈ સ્થાન હોય ને તો એક કોઈ તત્વ હોય ને તો મહારાજ છે. અને માતા પિતાને બે હાથ જોડી પ્રણામ કરી કહ્યું, આ જીવન ત્યારે જ સાર્થક થશે કે હું ભગવાનની સાથે રહીશ. આ જીવનને સાર્થક બનાવવાનો માર્ગ આ લીધો છે, બસ હવે એને છોડવા નથી. મારા મનની અંદર એ મહારાજ વસ્યા છે, એ મહારાજને હવે આ મનથી આ હૃદયમાંથી મારે બહાર નથી કાઢવા. ભગવાનની સાથે જે લગ્ની લાગી છે ને એ લગ્નીને મારે તોડવી નથી, એ લગ્નીને એવી જ રાખવી છે. મારે લગની લાગી છે ઘનશ્યામની રે, લગને લાગી છે ઘનશ્યામની રે, મારે લગની લાગી છે ઘનશ્યામની રે, મારે લગને લાગી છે ઘનશ્યામની રે. નહીં રે દરુનો કરનાજથી રે, નહીં રે દરુનો કરનાજથી રે, મારે લગની લાગી છે ઘનશ્યામની રે, મારે લગને લાગી છે ઘનશ્યામની રે. રટના લાગી છે નાનામની રે, હારે મારે રટના લાગી છે નાનામની રે, રટના લાગે છે નાનામની રે. નિર્ભય થઈ હું તો યાજતી નહીં, નિર્ભય થઈ હું તો આજથી નહીં, મારે લગની લાગી છે ઘનશ્યામની રે, મારે લગને લાગે છે ઘનશ્યામની રે. સુખ સંપત એનું નામ છે રે, સુખ સંપત એનું નામ છે. હારી મારે સુખ સંપત
લગની લાગી છે ઘનશ્યામની રે લગને લાગે છે ઘનશ્યામની મારે મારે એક આસ છે ઘનશ્યામની રે મારે એક આશ છે ઘનશ્યામની મારે મારે એક આસ છે ઘનશ્યામની રે મારે હું તો મારા જપું છું એના નામની હું તો મારા જપું છું એના નામની જીવો મારે લગની લાગી છે ઘનશ્યામની રે લગને લાગે છે ઘનશ્યામની રે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે રે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે રે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે રે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે મારે મારે એ વિના બીજું રામ છે જીઓ મારે એ વિના બીજું રામ છે જીઓ મારે લગની લાગી છે ઘનશ્યામની રે લગને લાગે છે ઘનશ્યામની રે મારે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખ ધામ છે રે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખ ધામ છે મારે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખ ધામ છે રે મારે ઈષ્ટ ઘનશ્યામ સુખ ધામ છે મારે પ્રેમાનંદ જોઈ પૂર્ણ નામ છે જીહો પ્રેમાનંદ જોઈ પૂર્ણ નામ છે જીહો મારે લગની લાગી છે ઘનશ્યામની રે લગની લાગે છે ઘનશ્યામની મારે મારે રગના લાગી છે નામની રે મારે રગના લાગી છે નામની રે એના નામની રે એના નામની રે બે હાથ જોડી અને પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એ પ્રાર્થના કરે છે મહારાજ આ બધું સાંભળતા પરંતુ બ્રહ્માનંદ સ્વામી ના પાડી અને કહ્યું કે મારે હવે ભગવાનને છોડવા નથી શંભુદાન ગઢવી અરે શંભુદાનજી અને લાલુબા આ બે ભક્ત મહારાજ પાસે આવી મહારાજના આશીર્વાદ ગ્રહણ કર્યા મહારાજને કહ્યું કે પ્રભુ હવે બ્રહ્માનંદ સ્વામી નહીં આવે પછી તો મહારાજે કહ્યું તમારા બીજા પુત્ર અર્જુનદાનજી તમારી સેવા કરશે તમે જરાય ચિંતા ન કરશો તમારા જેવા આદર્શ સત્સંગી યાદી અમારે ત્યાં જળવાઈ રહે બસ આ એક જ આશીર્વાદ આપી અને બે ભક્તો ત્યાંથી વિદાય લીધી પછી આજીવન ભગવાનની સેવા કરી અંતે મહારાજ પોતાના ધામમાં લઈ ગયા એક દીકરો એ ભગવાનના કામમાં લાગ્યો છે તો વાલા ભક્તો આ સુંદર બ્રહ્માનંદ સ્વામીનું ચરિત્ર એક લાલુબાના માધ્યમથી એક જીવ ભગવાનના માર્ગે આવ્યો છે ધર્મના માર્ગે આવ્યો છે આ ચરિત્રને આપણે ભગવાન શ્રી વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં સમર્પિત કરી આજની કથાને અહીંયા જ પૂર્ણ કરીશું ભગવાનના જય ગોસ્વામી